મજૂરના કપડા પહેરી પોલીસ મુંબઈની ગલીઓમાં ઘૂસી 8 વર્ષથી ફરાર કુખ્યાત લૂંટારો બેંગ્લોરી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈની એશિયાની સૌથી મોટી ગણાતી ધારાવી ઝૂંપડપટ્ટીમાં બોલીવુડ ફિલ્મના દ્રશ્યો જેવા એક અત્યંત ગુપ્ત અને હિંમતભર્યા ઓપરેશનને અંજામ આપ્યો છે. પોલીસે વેશ પલટો કરીને છેલ્લા 8 વર્ષથી કાયદાની આંખમાં ધો નાખીને ભાગતા ફરતા કુખ્યાત લૂંટારા ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ બેંગ્લોરી બારા ઇમામ શેખને દબોચી લીધો છે. સુરત રેલવે લૂંટના ગુનાના આ પાકા ખડા જેવા ગુનેગારને પકડવા માટે સુરત પોલીસે જે નેટવર્ક ગોઠવ્યું તેનાથી મુંબઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. ભચકાના જામીન મેળવી ફરાર થયો હતો. ઘટનાની વિગતો મુજબ આરોપી ઇસ્માઇલ બેંગ્લોરી સુરત રેલવેમાં થયેલી એક મોટી લૂંટના ગુનામાં જેલમાં બંધ હતો. વર્ષ 2019માં તેણે કોર્ટમાંથી 5 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જામીન મુક્ત થયા બાદ તે જેલમાં પરત ફરવાના બદલે તે ફરાર થઈ ગયો હતો. ત્યારથી સુરત પોલીસ તેને શોધી રહી હતી, પરંતુ તે ક્યાંય હાથ લાગતો ન હતો. ઓળખ છુપાવવા ધારાવીની ગીચ ગલીઓ પસંદ કરી હતી. સાથે લૂંટારો ઇસ્માઇલ પોતાની અસલી ઓળખ છુપાવવા અને પોલીસ રેડથી બચવા માટે મુંબઈની અત્યંત ગીચ એવી ધારાવી ઝૂંપડપટ્ટીમાં જઈને સંતાઈ ગયો હતો. તે પકડાઈ ન જાય તે માટે તે કોઈ પણ જગ્યાએ નોકરી કે કોઈ ધંધો રોજગાર પણ કરતો ન હતો. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચને તેના ચોક્કસ લોકેશનની ગુપ્ત બાતમી મળી ગઈ હતી. ધારાવીની ગલીઓમાં પોલીસ યુનિફોર્મ કે સામાન્ય કપડામાં જાય તો આરોપી ભાગી જાય તેમ હતો. પોલીસ સ્ટાફે મજૂરો જેવા કપડા પહેર્યા હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો. પોલીસ સ્ટાફે સ્થાનિક પ્રાંતીય મજૂરો જેવા ફાટેલા તૂટેલા કપડા પહેર્યા અને ધારાવીની ગલીઓમાં મજૂર બનીને રેકી શરૂ કરી હતી. યોગ્ય તક મળતા જ પોલીસે તરાપ મારીને ઇસ્માઇલ બેંગ્લોરીને આ બાદ ઝડપી લીધો હતો. આ ભગીરથ સફળતા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.